દાહોદના કચલધરા ગામે જીઆઈડીસી મંજૂર થતાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યો છે। દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના કચલધરા ગામે જીઆઈડીસી મંજૂર થતાં સ્થાનિક આદિવાસી સમાજ અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। 29 મેના રોજ ગામના મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વહીવટીતંત્રના નિર્ણય સામે સખત વિરોધ નોંધાવવા એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સર્વે નંબર 32ની સરકારી પડતર જમીન પર ગ્રામ પંચાયત કે ગામ લોકોની કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ આ સર્વે કરી દેવાયા। ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ કોરિડોર રોડ અને એરપોર્ટ માટે આદિવાસી ખેડૂતો પોતાની જમીનો આપી ચૂક્યા છે। હવે જે થોડી ઘણી જમીન બચી છે તેને પણ જીઆઈડીસીના નામે હડપ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। ગામ લોકોએ જણાવ્યું કે જમીન ભલે સરકારી પડતર હોય પણ તે કચલધારા ગામના નકશામાં આવે છે। ભારત સરકારના પેશા એક્ટ મુજબ આદિવાસી વિસ્તારોમાં કોઈપણ પરિયોજના લાવતા પહેલા ગ્રામસભાની મંજૂરી અનિવાર્ય છે। વળી આ છેવાડાના સરહદી વિસ્તારમાં બહારના લોકો આવીને રોજગારી મેળવશે અને સ્થાનિકો બેઘર બનશે તેવો વિકાસ અમને મંજૂર નથી। ગ્રામસભામાં જીઆઈડીસીના વિરોધમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। સાથે જ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટીતંત્ર દ્વારા પેશા એક્ટના કાયદાનું ઉલ્લંઘન કરીને બળજબરીથી સર્વે કે કામ આગળ વધારવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। આ મીટિંગ અમારા ગામની જે સરકારી પડતર છે જમીન અને જંગલ વિસ્તાર છે, અમારો ઢોર ડાકર મનક માનવી એને ફરવા માટે જગ્યા નથી મળતી અને સરકાર અમારી પાસે માંગણી કરે છે કે અમે કચલધરાની અંદરમાં જીઆઈડીસી બનાવીએ। જીઆઈડીસી અમારે જોતી નથી અને અમારા ગામમાં જેટલી જીઆઈડીસી આવે એટલું પ્રદૂષણ ફેલાય, અમારા માણસોનું નુકસાન થાય, અમારા માલને નુકસાન થાય, અમારી જમીનનું નુકસાન થાય અને અમે કોઈ જમીન આપવા માંગતા નથી। બિલકુલ સરકાર સામે અમે વિરોધ કરીશું અને છેલ્લે મારી પર ઉતરવું પણ જમીન અમારી નહીં। અમારા બાપ દાદા ડાયા વડાયા મરી ગયા અને ખેડતા ખેડીએ છીએ। અમારા જે દવા અરજીઓ બી પેન્ડિંગમાં પડેલી છે, કોઈ એનો સરકાર અમારી સામે પગલાં લેતા નથી અને અમારી જમીન છીનવવા માટે આ લોકો વાંધા અરજીઓ કરીને સરકાર અમારી સામે જમીન ઉતારવા માટે કરી છે। અમે જમીન કોઈ આલવેલા નથી। આ કચલધરા ગામે સર્વે નંબર 32માં જીઆઈડીસી વાળા માપમાં આવ્યા હતા। એના અનુસંધાને આજે ખાસ ગ્રામસભા કચલધરા ગામે રાખી અને એમાં સખત વિરોધ છે કે કોઈ પણ એક ઇંચ કચલધરાની સર્વે નંબર 32ને એક ટુકડો બહાર પણ ગ્રામજનો આપવા તૈયાર નથી। જો સરકાર માંગશે તો રોડ માટે જમીન આપી, કોરિડોર માટે, એરપોર્ટ માટે આપી। આ સેવાડાનું ગામ છે લીંબડી તાલુકાનું અને એમપીની બોર્ડર પર જો સરકાર જબરજસ્તી કરે તો અમારી આ બહેનો પણ અહીં ઉપસ્થિત છે। બહેનો પણ બિલકુલ તૈયારી રાખી છે સરકાર સામે કે એક ઇંચ જમીન પણ અમે સરકારને આપવા માંગતા નથી। અમારા ઢોર ડાકર માટે અને અમારો અધિકાર છે જળ જંગલની જમીન માટેનો, એ અધિકાર અમે સરકાર પાસે લઈને રહ્યું। ઓકે સર, આ મીટિંગ અમારા ગામમાં જીઆઈડીસીનો માપણી કરે છે। એ માપણી અમે જાણીને અને માપણી માપ કરી લીધા છે પણ અમારા ગામમાંની જમીન અમુક કોઈ દાડો આલજે નહીં, કોઈ માણસને, કોઈ બહારનો માણસ મેં અંદર ભરાવા દીધો નહીં અને ભરાઈ જા તો ભારે લડાઈ ઝઘડા થશે।